સમાચાર વડોદરાથી જ્યાં સયાજીગંજ વિસ્તારમાં જાહેરમાં દારૂની મહેફિલ જોવા મળી। ડેરીડેન સર્કલ પાસે જાહેરમાં દારૂ પીતા નબીરા જોવા પડ્યા હતા। રસ્તા વચ્ચે કાર રોકી લુખ્ખાઓએ દારૂની મહેફિલ જમાવી। મોડી રાત્રે મહારાષ્ટ્ર પાસિંગની કારમાં રસ્તા વચ્ચે જ લુખ્ખાઓએ નફટાઈ કરી હતી। સોશિયલ મીડિયામાં દારૂ પીનારા શખ્સોનો વિડીયો થઈ રહ્યો છે વાયરલ। જોકે TV9 આ વિડીયોની પુષ્ટિ નથી કરી રહ્યું। સયાજીગંજ પોલીસ મથકથી ફક્ત 500 મીટરના અંતરે લુખ્ખાઓએ દાદાગીરી કરી હતી। લુખ્ખાઓ અને બેફામ નબીરા રોજ રાત્રે ડેરીડેન સર્કલ પાસે જમાવે છે અડ્ડો। સયાજીગંજ પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી સામે હવે ચોક્કસ મોટા સવાલો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંજલિ, શું છે વધુ વિગતો? બિલકુલ, વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારનો આ વિડીયો વાયરલ થયો છે। વિડીયોની અંદર ચોક્કસથી જોવા મળી રહ્યું છે કે જે રીતે નબીરાઓ ચાલુ વાહનમાં જ દારૂ પી રહ્યા છે, દારૂની મહેફિલ માણી રહ્યા છે। આ જે જગ્યા પરનો વિડીયો છે ત્યાંથી ફક્ત 500 મીટરની દૂરી પર જ પોલીસ મથક પણ આવેલું છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ જે નબીરાઓ છે તેઓને વડોદરા પોલીસનો હવે ડર રહ્યો નથી અને જેના કારણે અનેક પ્રકારની જે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। ગાડીમાં બેસીને દારૂની મહેફિલ માણનારા નબીરાઓનું જે વાહન છે તે મહારાષ્ટ્ર પાસિંગનું છે અને તેની સાથે જ મોડી રાત સુધી આજે સયાજીગંજ વિસ્તાર છે ત્યાં ખાણીપીણી માટેની લારીઓ ધમધમતી રહેતી હોય છે અને તેવાની વચ્ચે જાહેર રોડ પર આ પ્રકારનો જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને ચોક્કસથી અનેક પ્રકારના સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ધન્યવાદ અંજલિ, તમામ જાણકારી બદલ।